હવે આપણો બાજુનો હશે તો ઓળખતા હશે, આખી કોમ્યુનિટી ક્યાં એને ઓળખે છે? આપણે કોને ઓળખીએ છીએ? જે લોકોની 2 લાખની જય બોલાય, જે લોકોની મંદિરમાં 5 લાખની જય બોલાશે, આપણે એવા લોકોને ઓળખીએ છીએ. પણ એ લોકો આપણા કરતા 10 ગણું સ્ટેપ એનું ઊંચું છે. એ આપણા નવા યુવાનિયાને ત્યાં મળવા જવાનું છે ને તો એને મળી નહીં શકે. અને એ લોકો પાસે ટાઈમ નથી. ટાઈમ ક્યારે હોય કે એ લોકો પણ આપણા બિઝનેસ એક્ઝિબિશન થતો હોય ને તો હોય. અત્યારે મોટા મોટા બિઝનેસમેન હોય ને એને 10 દિવસ એને ફેમિલી સાથે એને ફરવા જવું છે કે ટૂરમાં જવું છે તો ટાઈમ ન હોય. પણ આપણે 5 દિવસનું ઇવેન્ટ કરતા હોય. આજે ચાઇનાની અંદર આપણા આટલા બધા ભાઈઓ જાય છે તો શું કરવા જાય છે? આમ તો જાય છે ફરવા. ફરવાની સાથે ત્યાં મેન એનો હેતુ છે બિઝનેસ. બિઝનેસ માટે આપણે હમણાં તમે કહેશો આટલામાંથી ઘણા આજે હજી ઓછા છે પણ આપણામાં મોટા મોટા કારોબાર સંભાળવાના પડ્યા છે. આપણે એમ કહીએ કે આવતીકાલે દુબઈમાં એક્ઝિબિશન છે ને આપણા કન્સ્ટ્રક્શન લગતો છે તો આમાંથી એવા 10 જણા નીકળશે કે જે આવતીકાલે દુબઈ નીકળી જાય. પણ આપણે એમ કહીએ ફરવા લઈ જવા છે ફેમિલીને તો ટાઈમ નથી. એ ટાઈમ આપણે કાઢવાની જરૂર નથી. અત્યારે આપણે શું કરવાનું છે? બિઝનેસ માટે બધા લોકોને બોલાવવા છે અને બિઝનેસ માટે માણસો આવે છે. આપણે અત્યારે બધાને જરૂર છે, આ વસ્તુની જરૂર છે એટલે આપણે આવી છે. કોઈ આપણે ખાલી જમવા નથી આવ્યા પણ આપણે આ વસ્તુની જરૂર છે. ધીમે ધીમે આ વસ્તુ સમજાશે. ધીમે ધીમે આ પહેલી છે અને હું મારું પણ ઇન્ટ્રોડક્શન તમને આપી દઉં. આની અંદર અમુક જે મિસ્ટેકો છે એ આજે આપણે સુધારવાની છે. ઘણાને એમ છે કે અરવિંદ છે ને એ તો નહીં, આ સારો એટલો માસ્ટર માઇન્ડ છે ને એટલો બધાને ઓલું બનાવે છે, એનું આ કામ છે ને એટલે આપણે નહીં. ભલે જમવાનું રાખે જે રાખે આપણે એનું કામ છે એટલે નહીં. પણ તમે એકવાર આવો, એકવાર આવ્યા પછી આપણું જે વિઝન છે ને એ વિઝન ક્લિયર થશે કે આપણું વિઝન શું છે. આપણું વિઝન છે લેવા પટેલ કોમ્યુનિટીની એક યુનિટી બનાવવાનું. આ કામ છે ને એટલી હદે અઘરું છે, એટલા બધા દુશ્મનો છે આની અંદર, પણ આપણે કરવું છે એ નક્કી છે. એક પાયો નાખ્યો છે તો હવે એ બિલ્ડિંગ બાંધવું તો છે જ.